તમામ સાથીઓને નમસ્કાર. મિત્રો, આજે ગુજરાતમાં એક જ નામની ચર્ચા થઈ રહી છે ને ચૈતર વસાવા સાહેબ, જે ત્યાંની કોર્ટે જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટ એકદમ હળહળતું ખોટું છે. તમે ઘરે બેઠા વિચારજો કે એમને સજા થઈ છે અને એ ફાયરિંગનો કેસ અને ખંડણીનો કેસ પણ એને મૂકવામાં આવ્યો છે, પણ કોઈ 9 જણાએ ફાયરિંગ નથી કર્યું, 9 જણાએ ખંડણી નથી કરી. તો આ કઈ રીતેનું જજમેન્ટ છે? હવે તો મને લાગે છે કે આ ન્યાયપાલિકા પરથી પણ જનતાનો વિશ્વાસ ઉઠી જવાનો છે, કારણ કે આવો કોઈ પણ પ્રકારનો જે કેસ હોય એમાં દરેકનો જુદા જુદી સજા થતી હોય. તો ખંડણી અને ફાયરિંગ કોઈએ કર્યું જ નથી, છતાંય કદાચ લગાવ્યું તો બધાને નથી લાગતું. તો આ હડ તો ખોટો કેસ છે. મારી જનતાને પણ અપીલ છે કે જો આવી જ રીતે ચાલ્યું તો તમારે તમામ યુવાઓએ જાગૃત બનવું પડશે અને આ ચાલુ ધારાસભ્ય હોય, ચાલુ સંસદ સભ્ય હોય કે મુખ્યમંત્રી હોય, જ્યાં પણ દેખાય ત્યાં એમનો ઘેરાવો કરવાની જરૂર પડવાની છે. જો એમને હાઈકોર્ટમાં જામીન ના મળે તો આ પગલા આપણે ભરવા પડશે. દરેક યુવાઓએ જાગૃત બનીને આ સરકારને જાકારો પણ આપવો પડશે અને એમને આંદોલન દ્વારા એમના ઘરોમાં પણ ઘેરાવો કરવો પડશે, એવી મારી આપ જનતાને વિનંતી છે.